લોકસભા ચૂંટણીમાં ખૂબ જ ગાજેલી વડોદરા લોકસભા બેઠક પર આજે ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ ફોર્મ ભર્યું। ભાજપના ધારાસભ્યો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે ડોક્ટર હેમાંગ જોશીએ ઉમેદવારી પત્ર જમા કર્યું। આ પ્રસંગે ભાજપના વડોદરાના ઉમેદવારે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું। ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે મને લોકોથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે। એટલું જ નહીં, ભાજપના ઉમેદવારે દાવો કર્યો કે વડોદરામાં ભાજપની 5 લાખની લીડથી જીત થશે। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા માનુ ચાવડા લાઈવ જોડાઈ ગયા છે। માનુ, જણાવશો કે લોકસભા ચૂંટણીમાં ખૂબ જ ગાજેલી એવી વડોદરા લોકસભા બેઠક પર આજે ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ ફોર્મ ભર્યું હતું। આ સાથે જ મોટી લીડથી જીતનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો। હિરલ, હેમાંગભાઈએ 12:39 વિજય મુહૂર્તમાં અત્યારે ઉમેદવારી નોંધાવી છે। ટેકેદારો સાથે ઇસ્કોન મંદિરથી ચાલતા આવી અને કલેક્ટર કચેરી પોતાનું ફોર્મ ભર્યું છે। ખૂબ જ સારો માહોલ બન્યો હતો। હેમાંગભાઈ, શું કહો છો? આજે તો પગપાળા નીકળ્યા, આટલી મોટી સંખ્યામાં લોકો જોડાયા ઉમેદવારી પર। જી ચોક્કસ, આજે વડોદરામાં ફરી એકવાર ઉત્સવનો માહોલ હતો। જે પ્રકારે જે રીતે ખૂબ સારી સંખ્યામાં કાર્યકર્તાઓ ઇસ્કોન મંદિરથી પગપાળા ચાલતા આટલા ધૂમ તડકાની અંદર પણ એક કાર્નિવલ જેવા વાતાવરણ ઊભું કરી અને અહીં સુધી આવ્યા। અહીં આવી અને પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વની સાથે કલેક્ટરશ્રીને 12:39 અમે ઉમેદવારી પત્ર સોંપ્યું છે અને આપના માધ્યમથી ફરી એકવાર હું કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ અને પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ અને વડોદરાની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ તક મળી અને આ આશીર્વાદ મળ્યા। હવે મતદારો જોડે જવાનું ફૂલ ફેસમાં થશે। કયા મુદ્દાઓ છે જે લઈને મતદાર, શહેર ગ્રામ્ય વિસ્તારના મતદારો? જી ચોક્કસ, મતદારોની વચ્ચે તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હર હંમેશ હોય છે। ચૂંટણી તો એક પર્વ છે, પરંતુ ચૂંટણી ના હોય તો કોવિડની મારામારી હોય કે બીજા કોઈ પણ પ્રકારના સારા નરસા પ્રસંગ હોય, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર સેવાહી સંગઠનના માધ્યમથી 24 કલાક 365 દિવસ મતદારોની સમક્ષ હંમેશા પ્રસ્તુત હોય છે। અને હવે જ્યારે આટલા છેલ્લા 17 દિવસથી જે પ્રકારે અમને તમામ વડોદરાના મતદારો, નગરજનોનો સ્વાગત સત્કાર મળી રહ્યો છે, મને વિશ્વાસ છે કે હવે દિવસે ને દિવસે વધારે ટેમ્પરામેન્ટ વધતું જશે। જેમ જેમ ગરમી વધશે એમ વડોદરાની જનતાનો પ્રેમ પણ ભારતીય જનતા પાર્ટી ઉપર વધતો જશે। ટાર્ગેટ છે CR પાટીલનો, કેવી રીતે એચીવ થશે, કેવું લાગી રહ્યું? જી, એક કહેવત છે અંગ્રેજીમાં, સ્પીડ ઓફ ધ બોસ ઇઝ ધ સ્પીડ ઓફ ધ ટીમ। અમારા પ્રદેશ અધ્યક્ષે જે વડોદરા ઉપર જે અપેક્ષાઓ, આકાંક્ષાઓ રાખી છે, માનનીય વડાપ્રધાનશ્રીને પણ આ જ શબ્દો છે કે વડોદરા જો ઈચ્છે તો ભારતમાં સૌથી વધારે લીડથી જીતી શકે છે। તો પાર્ટીનો અમારો એક કાર્યકર અમે સૌ મળી અને આ જે એમની આકાંક્ષાઓ, અપેક્ષાઓ છે એ મતદારોના માધ્યમથી પૂર્ણ કરીશું। આ હેમાંગભાઈ જોશી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે અને લોકોની આશા અપેક્ષામાં પૂર્ણ ઉતરવા સાથે જે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડે ટાર્ગેટ આપ્યો છે એ પ્રમાણેની બહુમતીથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા।